પોલીસ ભરતી અને બઢતી મામલે સરકારની નીતિઓ પર હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યા છે। સરકારની બેવડી નીતિ સામે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી 252 અધિકારીઓના બઢતી મામલે જીપીએસસીની મંજૂરી બદલ હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યા। કોર્ટે સવાલ કર્યો કે ભરતીની પ્રક્રિયા માટે વિશેષ પોલીસ ભરતી બોર્ડ બનાવ્યું છે તો બઢતી મામલે જીપીએસસીની મંજૂરી કેમ? જો પોલીસને લાગતી બાબતો માટે અલગથી બોર્ડ અમલમાં છે તો આ પ્રક્રિયાથી શું જરૂર છે તેવો પણ સવાલ હાઈકોર્ટે કર્યો છે। સરકારને જરૂર હોય તો અન્ય રાજ્યોના પોલીસ ભરતીના નિયમોની સમીક્ષા કરે તેવી પણ હાઈકોર્ટે વાત કરી। ભરતી અને બઢતીના કેસમાં ગંભીરતા રાખી ઝડપથી કામ કરવાની જરૂરિયાત હોવાની ટિપ્પણી કોર્ટે કરી છે, જેને લઈ સરકારી વકીલે ઘટતું કરવા બાંહેધરી આપી। તો પોલીસ ભરતી બઢતી મુદ્દે સરકારની નીતિ સામે હાઈકોર્ટે સવાલ ઊભા કર્યા। સરકારની બેવડી નીતિ સામે હાઈકોર્ટે નારાજગી દાખવી છે। 252 અધિકારીઓની બઢતી અંગે જીપીએસસીની મંજૂરીને લઈને સવાલ ઊભા થયા। પોલીસ ભરતી બોર્ડ બનાવ્યું છે તો જીપીએસસીની મંજૂરી કેમ? આ વેધક સવાલ હાઈકોર્ટે કર્યો। પોલીસ માટે અલગથી બોર્ડ અમલમાં છે તો આ પ્રક્રિયાની શું જરૂર? 252 અધિકારીની બઢતીની વાત છે, જેને ગંભીરતાથી લેવાની જરૂર હોવાની વાત પણ હાઈકોર્ટે કહી।